તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યાઓની ચર્ચા કરવાની છે. તો અસમય સંખ્યાની ચર્ચા કરતાં પહેલાં આપણે સમય સંખ્યાની વાત કરવી પડશે. તો સમય સંખ્યા કોને કહેતા હતા એ આપણે જોવાનું છે. તો સમય સંખ્યા કેવી સંખ્યાનો આપણે કહેતા હતા કે જ્યાં જે સંખ્યા દેખો પી અને ક્યુ બંને કેવી પૂર્ણાંક સંખ્યા હોય તેમજ તેમને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં આપણે દર્શાવી શકાય. જ્યાં છેદમાં રહેલો ક્યુ છે તે શૂન્ય સિવાયની કોઈ સંખ્યા હોય તો તેવી બધી સંખ્યાને આપણે સમય સંખ્યા કહેતા હતા. પરંતુ આ પ્રકારની જે સમય સંખ્યાઓની જે શરતો છે તે શરતો સિવાય એટલે કે જે સંખ્યાઓ સમય સંખ્યા ન હોય તે બધી સંખ્યાઓને આપણે અસમય સંખ્યા કહીશું. ત્યારબાદ વાસ્તવિક સંખ્યાની આપણે વાત કરવાની. તો વાસ્તવિક સંખ્યાઓની અંદર શું થવાનું છે? તો જે સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યા બંને આ સંખ્યાઓનો સમાવેશ શામાં થાય છે? વાસ્તવિક સંખ્યામાં થાય છે. સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેનો સમાવેશ શામાં થાય છે? વાસ્તવિક સંખ્યામાં થાય છે. ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 3ની વાત કરવાની છે. ઉદાહરણ નંબર 3 એમાં એવું કહેવામાં આવ્યું છે કે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવો એવી વાત કરી છે આપણે ઉદાહરણ નંબર 3ની અંદર. સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવવાની વાત કરી છે. તો આના માટે આપણે સૌપ્રથમ એક ચોરસ વિચારવાનું છે કે જેની લંબાઈ 1 એકમ છે. બધાને જ ખબર હશે કે ચોરસની બધી બાજુનું માપ સરખું હોય એટલે આ 1 એકમ લંબાઈ છે, આ બાજુની પણ 1 એકમ લંબાઈ છે. એને આપણે નામ આપી દઈએ. આ પોઈન્ટને O નામ આપીએ, આ પોઈન્ટને A નામ આપીએ, આ પોઈન્ટને B નામ આપીએ અને આ પોઈન્ટને C નામ આપીએ. ત્યારબાદ એના ખૂણા કેવા હોય છે? કાટખૂણા હોય છે. તો આપણે અહીં OB શું થશે? એનો કર્ણ થવાનો છે. તો OB શું થવાનો છે? કર્ણ. તો અહીં આપણને એક વસ્તુ દેખાય છે કે OA અને B એક કાટકોણ ત્રિકોણ દેખાય છે. તો આપણે પાયથાગોરસનો નિયમ વાપરી શકીએ. તો કાટકોણ ત્રિકોણ કયું છે અહીં? OAB માટે પાયથાગોરસના નિયમ પ્રમાણે શું થવાનું છે? કાટખૂણો બનાવતી એક બાજુનો વર્ગ વત્તા કાટખૂણો બનાવતી બીજી બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ થશે. તો કાટખૂણો બનાવતી એક બાજુ કઈ છે? અહીંયા OA નો વર્ગ વત્તા બીજી બાજુ કઈ છે? AB નો વર્ગ બરાબર કર્ણ કયો છે? તો OB નો વર્ગ થઈ જવાનો છે. OAની કિંમત કેટલી છે? 1 એકમ એટલે 1નો વર્ગ. ABની કિંમત કેટલી છે? 1 એકમ એટલે 1નો વર્ગ બરાબર કર્ણ આપણે શોધવાનો છે એટલે કે OBનો વર્ગ આવશે. ત્યારબાદ 1નો વર્ગ 1, બીજો 1નો વર્ગ 1 ઇઝ ઇક્વલ ટુ OBનો વર્ગ થશે. ત્યારબાદ 1 વત્તા 1 એટલે 2 બરાબર OBનો વર્ગ થશે. બંને બાજુ આપણે વર્ગમૂળ લઈશું એટલે શું થશે? વર્ગમૂળમાં 2 બરાબર વર્ગનું વર્ગમૂળ શું થઈ જવાનું છે? OB. અને જે OB છે એ શું છે? અહીંયા કર્ણ થઈ જશે. એટલે કે OBની કિંમત આપણને શું મળવાની છે? વર્ગમૂળમાં 2. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2ને દર્શાવવાનું છે. તો આના માટે આપણે શું કરવાનું છે તે જોવાનું છે. તો જે વર્ગમૂળમાં 2 દર્શાવવાનું છે સંખ્યા રેખા પર, તો સંખ્યા રેખાનો જે શૂન્ય પોઈન્ટ છે તે આપણે અહીંયા O પોઈન્ટ પર લઈ એવી રીતે રાખવાનું છે. તો અહીંયા O, ત્યારબાદ અહીંયા જે A પોઈન્ટ દર્શાવેલો છે ત્યાં આપણે 1 લખવાનું છે. ત્યારબાદ એટલી લંબાઈનું સરખી લંબાઈનો પોઈન્ટ 2, પછી 3 પોઈન્ટ એવી રીતે આપણે સંખ્યા રેખા દર્શાવવાની છે. ત્યારબાદ શૂન્યની ડાબી બાજુ પણ દર્શાવી દેવાના છે સરખી લંબાઈના -1, -2 એવી રીતે આવશે. તો આપણે કરવાનું છે જે વર્ગમૂળમાં 2 જેટલી OBની લંબાઈ છે તેને આપણે આ સંખ્યા રેખા પર દર્શાવવાની છે. તો એના માટે આપણે પરિકરનો એક પોઈન્ટ છે
પરિકરનું જે કેન્દ્ર છે તે O પર લેવાનું છે. ત્યારબાદ વર્ગમૂળમાં 2 જેટલી લંબાઈની ત્રિજ્યા રાખીને આપણે સંખ્યા રેખા પર ચાપ લેવાનું છે. એટલે પરિકરનો એક પોઈન્ટ અંગૂઠો છે એ આપણો એક પોઈન્ટ આવી રીતે અને આ પ્રમાણે B પોઈન્ટ ઉપરથી આવી રીતે આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 જેટલી લંબાઈની ત્રિજ્યાનો ચાપ મારવાનો છે. જ્યાં જે બિંદુ પર જે ચાપ જે સંખ્યા રેખા પર જે બિંદુએ અહીંયા છેદશે ત્યાં આપણને વર્ગમૂળમાં 2 ને સંગત આપણને બિંદુ મળશે. તો એ પ્રમાણે આપણે કરતાં અહીંથી ચાપ આવશે વર્ગમૂળમાં 2 જેટલી ત્રિજ્યાનો આપણે પરિકર આ પ્રમાણે કરીશું. તો આમ ચાપ આવશે અને ચાપ સંખ્યા રેખા પર જે બિંદુએ છેદશે ત્યાં આપણે P બિંદુ નામ આપીશું. અને જે આ P બિંદુ છે તે શું છે તો વર્ગમૂળમાં 2 ને સંગત બિંદુ છે. શાના પરનું? સંખ્યા રેખા પરનું વર્ગમૂળમાં 2 ને સંગત બિંદુ આપણને P મળે છે. તો આ પ્રમાણે આપણે વર્ગમૂળમાં 2 ને સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. તો આ પ્રમાણે આપણે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ નંબર 4ની વાત કરવાની છે. તો સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 3 ને દર્શાવવાનું છે. તો અગાઉના ઉદાહરણમાં આપણે જે વર્ગમૂળમાં 2 દર્શાવેલું તેનું આપણે એક ચોરસ વિચારેલું તે અહીં દર્શાવેલું છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળમાં 3 ને દર્શાવવાનું છે. તો એના માટે આપણે શું કરવું પડશે? તો જે ABની ચોરસ જે 1 એકમ લંબાઈનું જે ચોરસ છે એમાંથી જ આપણે 1 એકમ લંબાઈ જેટલી આપણે BD OBને લંબ, OB છે કર્ણ તેને લંબ આ પ્રમાણે BD ડ્રો કરવાનો છે. અને એનો આ કર્ણ OD મળશે. તેનો કર્ણ શું મળવાનું છે? OD મળવાનો છે. હવે એના સિવાયનો ભાગ આપણે જે જરૂરી નથી તેને આપણે કાઢી નાખવાનો છે. આ પ્રમાણે C પોઈન્ટ આ પ્રમાણે સરળતા ખાતર આપણે એને કાઢી નાખીએ. તો હવે મિત્રો આપણને અહીંયા કાટકોણ ત્રિકોણ OBD દેખાશે. તો તેના માટે આપણે OD કર્ણ શોધવા માટે કાટકોણ ત્રિકોણ OBDમાં પાયથાગોરસનો પ્રમેય વાપરવું પડશે. તો શું થશે અહીંયા? કાટકોણ ત્રિકોણ OBD માટે પાયથાગોરસના પ્રમેય મુજબ શું થવાનું છે? ત્રિકોણ OBDમાં કાટખૂણો બનાવતી એક બાજુ એટલે કે OBનો વર્ગ પ્લસ કાટખૂણો બનાવતી બીજી બાજુ એટલે કે BDનો વર્ગ બરાબર કર્ણ ODનો વર્ગ જે આપણે શોધવાનું છે. તો OB કેટલા છે આપણી જોડે? અગાઉના ઉદાહરણ પ્રમાણે વર્ગમૂળમાં 2નો વર્ગ OB. ત્યારબાદ BD કેટલો છે? 1 એકમ જેટલું એટલે 1નો વર્ગ. ત્યારબાદ OD આપણે શોધવાનું છે. ODનો વર્ગ થશે. વર્ગમૂળમાં 2નો વર્ગ એટલે 2 થશે. ત્યારબાદ 1નો વર્ગ એટલે 1 ઇઝ ઇક્વલ ટુ ODનો વર્ગ થશે. 2 ને કેટલા? 3 બરાબર ODનો વર્ગ થશે. બંને બાજુ આપણે વર્ગમૂળ લેવાનું છે એટલે વર્ગમૂળમાં 3 બરાબર વર્ગનું વર્ગમૂળ શું થશે? OD. અને OD શું છે? કર્ણ છે. OD શું છે? કર્ણ. તે કેટલું મળ્યું આપણને? વર્ગમૂળમાં 3. તો જે આ વર્ગમૂળમાં 3 મળેલું છે તેને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. અગાઉ જે આપણે ઉદાહરણમાં દર્શાવ્યું તે જ પ્રમાણે આપણે કરવાનું છે. તો જે અહીંયા O પોઈન્ટ છે ત્યાં આપણે 0 લેવાનું છે. ત્યારબાદ A પોઈન્ટ છે ત્યાં 1 આટલા જ અંતરનું પોઈન્ટ આપણે 2, ત્યારબાદ 3 આ રીતે સંખ્યા રેખા જમણી બાજુ 0ની જમણી બાજુ, ત્યારબાદ 0ની ડાબી બાજુ સરખા અંતરે એકમ અંતરે -1, ત્યારબાદ -2 આ પ્રમાણે ડ્રો કરવાનું છે. તો આપણે વર્ગમૂળમાં 3 ત્રિજ્યા OD શું છે? વર્ગમૂળમાં 3 જેટલી અહીંયા અંતરની આપણે ત્રિજ્યાથી આપણે સંખ્યા રેખા પર ચાપ મારવાનું છે. તો આ પ્રમાણે આપણને મળવાનું છે OD પરિકરનું આપણે એક પોઈન્ટ O બિંદુ પર મૂકીને આ પ્રમાણે આપણે સંખ્યા રેખા પર ચાપ મારશું. તો આપણને D પરથી ચાપ સંખ્યા રેખા પર મળશે આ પ્રમાણે. તો અહીં જે બિંદુ મળશે એને આપણે Q નામ આપીશું. તો જે આ Q બિંદુ મળેલું છે સંખ્યા રેખા પર એ શું છે? તો વર્ગમૂળમાં 3 ને સંગત બિંદુ મળે છે જે સંખ્યા રેખા પર છે. તો એવી રીતે આપણને વર્ગમૂળમાં 3 આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ. તો
તો મિત્રો આપણે અગાઉના ઉદાહરણમાં જે વર્ગમૂળમાં 2 હતું, બી પોઈન્ટ ઉપર OB વર્ગમૂળમાં 2 જેટલી આપણે ત્રિજ્યા લઈને સંખ્યા રેખા પર આ પ્રમાણે બિંદુ P છે ત્યાં આપણે બિંદુ P મળેલું સંખ્યા રેખા પર, અને તે શું હતું? વર્ગમૂળમાં 2 ને સંગત બિંદુ હતું. આપણા અગાઉના ઉદાહરણનું પણ અહીંયા દર્શાવેલું છે. તો આ પ્રમાણે આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 3 ને આપણે દર્શાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 1.2ની વાત કરવાની છે. તો સ્વાધ્યાય 1.2ની અંદર પહેલો દાખલો છે, તેની અંદર આપણે જોવાનું છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત આપણે જવાબ આપવાના છે. તો તેની અંદર પહેલું છે, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, તે વિધાન આપણે ચેક કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જે વાસ્તવિક સંખ્યાઓ છે તેની અંદર આપણને ખ્યાલ જ છે કે સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેનો સમાવેશ થાય છે. એટલે કે સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યાઓમાં થાય છે. તો આપણને આ વિધાન એવું કીધું છે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. એનો મતલબ આ દરેક અસમય સંખ્યા છે તે વાસ્તવિક સંખ્યા છે તેવું કીધેલું છે. તો વાસ્તવિક સંખ્યાઓ તો ઓલરેડી સમય સંખ્યા હોય અને અસમય સંખ્યા હોય, એટલા માટે દરેક અસમય સંખ્યાઓ છે તે બધી શામાં હશે? વાસ્તવિક સંખ્યામાં હશે. એટલે આ વિધાન કેવું થઈ જવાનું છે? સત્ય વિધાન થઈ જશે. ત્યારબાદ બીજી વાત કરી છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, સંખ્યા રેખા પર હંમેશા ધન સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓ આવે છે, તે આપણે જોઈએ. અહીં ઉદાહરણ દ્વારા વધારે ખબર પડશે. 0 છે, તેની જમણી બાજુ 1, 2, 3, તેમજ તેની ડાબી બાજુ -2, -1, -2, એવી રીતે -3. આ પ્રમાણે સંખ્યા રેખા પર સંખ્યાઓ આવે છે. તો આપણને એવું કીધું છે કે કોઈ પ્રાકૃતિક સંખ્યા m. તો ધારો કે આપણે કોઈ પ્રાકૃતિક સંખ્યા m બરાબર આપણે લઈશું 4. તો માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે. એટલે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે. એટલે કે વર્ગમૂળમાં m બરાબર અહીંયા 2. પરંતુ સંખ્યા રેખા પર તો ધન સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓ બંને જ આવે છે. જ્યારે કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપમાં આપણે કરીએ ત્યારે અહીં તો આપણને હંમેશા પ્રાકૃતિક સંખ્યા mનું વર્ગમૂળમાં m સ્વરૂપ કરતાં આપણને ધન જ સંખ્યા મળે છે. જ્યારે સંખ્યા રેખા પર તો આ ઋણ સંખ્યાઓ પણ આવે છે. એટલા માટે આપણે આ વિધાન કેવું થશે? અસત્ય થશે. અસત્ય થવાનું છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય છે. તો વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક સંખ્યાઓની અંદર કઈ કઈ સંખ્યાઓ આપણે અગાઉ જોયું તેમ વાસ્તવિક સંખ્યાઓની અંદર સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેનો સમાવેશ થાય છે. તો આપણને કીધું છે વિધાનમાં કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય છે. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે તેવું કીધું છે. પરંતુ વાસ્તવિક સંખ્યાની અંદર તો સમય સંખ્યા પણ હોય અથવા અસમય સંખ્યા પણ આવી શકે છે. પરંતુ અહીંયા તો દરેક વાસ્તવિક સંખ્યા એ ફક્ત ને ફક્ત અસમય છે તેવું કીધું છે. પરંતુ તેવું નથી, સમય સંખ્યા પણ હોઈ શકે અને અસમય સંખ્યા પણ હોઈ શકે. એટલા માટે આ વિધાન શું થશે? અસત્ય થશે. તો આ પ્રમાણે આપણે આ દાખલાને ગણ્યું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 1.2ના બીજા દાખલાની વાત કરવાની છે. તો બીજા દાખલાની અંદર આપણને એવું કીધું છે કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. તો સૌપ્રથમ આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. તો ધારો કે ધન પૂર્ણાંક આપણે 2 લઈશું. તો તેનું આપણે વર્ગમૂળ કરીએ. 2 છે તો તેનું આપણે વર્ગમૂળ કરીશું. તો કોઈ કિંમત આવશે પોઈન્ટ પછી પોઈન્ટ સમથિંગ એવી કિંમત આવશે. ત્યારબાદ બીજો ધન પૂર્ણાંક 3 લઈશું તો તેનું વર્ગમૂળ કરીશું, એ પણ પોઈન્ટમાં કોઈક જવાબ આવશે. ત્યારબાદ આપણે 4 લઈશું તો 4નું આપણે વર્ગમૂળ કરીશું તો એનો જવાબ શું આવવાનો છે? 2. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને કીધું છે કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે એવું કીધું છે. પરંતુ અહીં એવું નથી કે 2 છે તેનું વર્ગમૂળવાળી જે સંખ્યા છે તે અસમય આવે છે. ત્યારબાદ 3 છે તેનું વર્ગમૂળ 3 છે, 3 ધન પૂર્ણાંક છે તેનું વર્ગમૂળ 3 છે તે અસમય આવે છે. ત્યારબાદ ધન પૂર્ણાંક 2 છે તેનું વર્ગમૂળ એ અસમય આવે છે.
પરંતુ જે 4 ધન પૂર્ણાંક છે તેનું વર્ગમૂળ અહીંયા 2 આવે છે, તો તેને આપણે સમય સંખ્યા કહીશું. એ કઈ રીતે? તો 2ના છેદમાં કશું નથી એટલે આપણે 1 લખી શકીએ. 2 છે એને આપણે p ગણીએ, નીચે છેદમાં 1 છે એને આપણે q ગણીએ, તો તેને આપણે p છેદમાં q આ રીતે દર્શાવી શકાય. જ્યારે છેદમાં રહેલો q છે શૂન્ય સિવાયની કોઈ એક સંખ્યા છે, અને p અને q એટલે કે 2 અને 1 એ બંને કેવા ધન પૂર્ણાંક છે. એનો મતલબ 4 જે ધન પૂર્ણાંક છે તેનું વર્ગમૂળ થાય છે અહીંયા 2 શું થઈ જવાનું છે? સમય સંખ્યા થઈ જશે. એટલા માટે આપણે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે તે વિધાન આપણે શું કહીશું? એ વસ્તુ આપણે ના કહેવી પડશે, કારણ કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય નહીં, સમય પણ આ ઉદાહરણ દ્વારા આપણને ખબર પડે છે. તો આપણે અહીં એવું કીધું છે કે જો ના તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય, તો આપણે આ જે 4 છે તેનું ઉદાહરણ આપેલું છે અને તે સમય થાય છે. જ્યારે આ બંને કેવી થવાની છે? આ બંને અસમય થાય છે, કે જેને આ p છેદમાં q અને q છેદમાં રહેલો q ઇઝ નોટ 0 સિવાયની કોઈ સંખ્યા પ્રમાણે આપણે આને દર્શાવી શકાશે નહીં. એટલા માટે તે બંને અસમય છે. જ્યારે 4 જે શું થવાનું છે? 4 છે તે ધન પૂર્ણાંક 4 છે તેનું વર્ગમૂળ 2 આવે છે, તે સમય. એનો મતલબ કે જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે 4 છે એના જેવી બીજી કઈ સંખ્યા આવશે? 9 ધન પૂર્ણાંક છે તો તેનું વર્ગમૂળ 9, તેનું વર્ગમૂળ શું આવશે? 3. તો 3ને પણ આપણે છેદમાં કશું નથી એટલે 1, તો આ પ્રમાણે આપણે એને દર્શાવી શકીએ છીએ p છેદમાં q ફોર્મમાં, અને છેદમાં રહેલો q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એનો મતલબ કે જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે તેનું જે વર્ગમૂળ છે તે શું મળે છે? અહીંયા સમય સંખ્યા મળે છે. એટલા માટે આપણે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે તે વિધાન શક્ય છે નહીં. એટલા માટે આપણે એને ના કહેવું પડશે. અને આના 2 ઉદાહરણો આપણે આપેલા છે. તો હવે આપણે બીજો દાખલો જોવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે દાખલા નંબર 3ની વાત કરવાની છે. તો દાખલા નંબર 3ની અંદર વર્ગમૂળમાં 5ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવવાનું છે. તો અગાઉ આપણે વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 2 કઈ રીતે દર્શાવેલું છે સંખ્યા રેખા પર તેની વાત કરી. હવે આપણે વર્ગમૂળમાં 5ને કઈ રીતે સંખ્યા રેખા પર દર્શાવી શકાય તે જોવાનું છે. તો આપણે આટલા સુધીની તો આકૃતિ અહીંયા ડ્રો કરી હતી. તો હવે આપણે આગળ વર્ગમૂળમાં 5 સુધી કરવાનું છે. તો એના માટે આપણે જે ઓસી છે તેને લંબ, ઓસી છે તેને લંબ 1 એકમ લંબાઈનું આપણે શું કરવાનું છે? સીડી ડ્રો કરવાનો છે. આ પ્રમાણે ઓસી છે તેને લંબ 90 ડિગ્રી લંબ અહીંયા સીડી ડ્રો કરવાનું છે, અને ત્યાંથી ઓડી કર્ણ ડ્રો કરવાનો છે. તો આપણને અહીં કાટકોણ ત્રિકોણ OCD મળશે. તેમાં આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરવાનો છે. તો કાટકોણ ત્રિકોણ OCD માટે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કાટખૂણો બનાવતી એક બાજુ એટલે કે ઓસીનો વર્ગ વત્તા કાટખૂણો બનાવતી બીજી બાજુ એટલે કે સીડીનો વર્ગ બરાબર કર્ણ ઓડીનો વર્ગ થશે. તો સીડીની કિંમત કેટલી છે? સીડીની કિંમત છે અહીંયા સીડીની કિંમત ઓસીનો વર્ગ, આપણે અહીં ભૂલ કરી છે, કાટખૂણો બનાવતી એક બાજુ ઓસીનો વર્ગ વત્તા કાટખૂણો બનાવતી બીજી બાજુ એટલે કે સીડીનો વર્ગ બરાબર કર્ણ ઓડીનો વર્ગ થશે. તો ઓસી કેટલા છે આપણી જોડે? વર્ગમૂળમાં 3નો વર્ગ વત્તા સીડી કેટલા છે? 1 એકમ એટલે 1નો વર્ગ થશે, અને કર્ણ આપણે શોધવાનો છે એટલે કે ઓડીનો વર્ગ થશે. ત્યારબાદ વર્ગમૂળનો 3નો વર્ગ 3 થશે, પ્લસ 1નો વર્ગ 1 બરાબર ઓડીનો વર્ગ થશે, એટલે 3 ને 1 4 બરાબર ઓડીનો વર્ગ થશે. તો બંને બાજુ આપણે શું કરવાનું છે? બંને બાજુ વર્ગમૂળ લેવાનું છે આ પ્રમાણે. તો અહીંયા વર્ગમૂળમાં 4 બરાબર શું થશે? વર્ગનું વર્ગમૂળ એટલે કે ઓડી થશે. તો આપણને આ ઓડી જે કર્ણ છે તે શું મળવાનું છે? વર્ગમૂળમાં 4. તો વર્ગમૂળમાં 4 એટલે 2 થશે, પરંતુ આપણે અહીં વર્ગમૂળમાં 4 જ રાખવાનું છે. તો આ પ્રમાણે આપણને ઓડી વર્ગમૂળમાં 4 થશે, પરંતુ આપણે અહીં વર્ગમૂળમાં 5 શોધવાના છે. તો એના માટે હવે ઓસી છે, ઓડી છે તેને લંબ, ઓડી છે તેને લંબ ડીઈ ડ્રો કરવાનો છે. 1 એકમ લંબાઈનો ડીઈ ડ્રો કરવાનો છે.
તેને ઓ સાથે જોડી દેવાનો છે એટલે આ એનો OE કર્ણ થશે. ED 1 એકમ અને DO OD વર્ગમૂળમાં 4. તો અહીં પણ કાટકોણ ત્રિકોણ OD અને E થશે. તેમાં પણ આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરવાનો છે. તો કાટકોણ ત્રિકોણ ODE OD અને E માટે પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? અહીં કાટખૂણો બનાવતી એક બાજુ એટલે કે ODનો વર્ગ વત્તા કાટખૂણો બનાવતી બીજી બાજુ એટલે કે DEનો વર્ગ બરાબર કર્ણ EOEનો વર્ગ થશે. એટલે ODની કિંમત કેટલી છે? ODની કિંમત વર્ગમૂળમાં 4 વર્ગમૂળમાં 4નો વર્ગ વત્તા DE 1 એકમ એટલે 1નો વર્ગ બરાબર OEનો વર્ગ થશે. વર્ગમૂળમાં 4નો વર્ગ એટલે 4 થશે. 1નો વર્ગ 1 બરાબર OEનો વર્ગ થશે. 4 અને 1 કેટલા થવાના છે? 4 અને 1 5 બરાબર OEનો વર્ગ થવાનો છે. બંને બાજુ આપણે વર્ગમૂળ લખીશું. તો વર્ગમૂળમાં 5 બરાબર વર્ગમૂળ એટલે કે OE અને OE બરાબર શું છે? કર્ણ છે. અહીં પણ OD બરાબર શું હતું? કર્ણ, કે જે વર્ગમૂળમાં 4 મળ્યું એવી રીતે અહીં OE કર્ણ શું મળે છે આપણને? વર્ગમૂળમાં 5. તો હવે આપણે જે વર્ગમૂળમાં 5 છે તેને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. તે વિશે હવે આપણે વાત કરવાની છે. તો આગળ જોઈશું આપણે. તો આગળ આપણે અગાઉના ઉદાહરણમાં કર્યું તેવી જ રીતે અહીંયા O છે તે બિંદુ 0 તરીકે સંખ્યા રેખા પર લેવાનું છે. અહીં એ બિંદુ છે ત્યાં 1, ત્યારબાદ એટલા જ અંતરે 2 લેવાનું છે, ત્યારબાદ 3 લેવાનો છે. એવી રીતે ધન સંખ્યાઓ આવશે. તેવી રીતે શૂન્યની ડાબી બાજુ અહીં -1, એટલા જ અંતરે -2, એટલા જ અંતરે -3. આ પ્રમાણે આપણે સંખ્યા રેખા દર્શાવી દેવાની છે. પછી આપણે શું કરવાનું છે? તો જે વર્ગમૂળમાં 5ને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનો છે. એટલે પરિકરનું જે કેન્દ્ર છે તે 0 O પોઈન્ટ પર આપણે આ પ્રમાણે પરિકર મૂકવાનું છે. અને E છે OE જેટલી વર્ગમૂળમાં 5 એટલે કે OE જેટલી ત્રિજ્યાનું આપણે ચાપ લેવાનો છે. જે સંખ્યા રેખા પર જ્યાં જે બિંદુએ છેદશે ત્યાં આપણને સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 5ને સંગત બિંદુ મળશે. તો એને આ પ્રમાણે ચાપ મારવાનો છે. તો આ પ્રમાણે આપણે ચાપ મારશે આ પ્રમાણે. એટલે અહીં અંદાજિત આ P બિંદુ છે ત્યાં આપણને વર્ગમૂળમાં 5ને સંગત બિંદુ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વર્ગમૂળમાં 5ની સંખ્યા રેખા પર બિંદુ P છે ત્યાં દર્શાવેલો છે અને બિંદુ P છે વર્ગમૂળમાં 5ને સંગત બિંદુ મળશે. તો વિદ્યાર્થીઓ, આ પ્રમાણેના જે સંખ્યા રેખા પર જે દર્શાવવાની છે તે બધી કિંમતો આપણે અહીં પરિકર અને માપપટ્ટી ફૂટપટ્ટીની વગર જ અંદાજિત આપણે ડ્રો કરેલું છે. પરંતુ તમારે ફૂટપટ્ટી અને પરિકર દ્વારા ચોક્કસ માપ દ્વારા તમે આ બધા દાખલાને ગણી શકશો.